ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ આકસ્મિક ઘટનામાં 4 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। તે ખેડૂત હોય કે ના હોય તો પણ આ લાભ મળે છે। વાહન અકસ્માતમાં પણ તરત જ 50,000ની સહાય સારવાર માટે મળે છે। આવો વધુ જાણીએ। હું આપનો સાથી દીપક નગીન। અકસ્માત ગરીબ અમીર ગમે તેને થઈ શકે છે, તેની સારવાર માટે લાખો રૂપિયા થાય છે। તેવી જ રીતે પ્રથમ વાહન અકસ્માત યોજના, તેમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને તરત જ સરકાર દ્વારા ગમે તે હોસ્પિટલમાં 50,000ની મદદ મળે છે। અને બીજી આકસ્મિક વીમા કવચ યોજના, જેમાં સાપ કરડવાથી, કરંટ લાગવાથી, પાણીમાં ડૂબી જવાથી, વાહન અકસ્માતથી મૃત્યુ થવાથી કે પછી પૂર્ણ વિકલાંગતા આવવાથી કોઈ પણ આકસ્મિક ઘટનામાં મૃત્યુ થાય તો તેના પરિવારને 4 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। 1/4/2025 પછી જો આવી ઘટના બને તો તેને સહાય મળવાપાત્ર છે। આશા રાખું છું કે આવી ઘટના કોઈની સાથે ના બને। અને કે છે ને કે કલ કિસને દેખા, કઈ સ્ટોરી કઈ રીલ આપણી છેલ્લી હશે આપણે કોઈ નથી જાણતા। છતાં પણ કોઈ સંજોગોમાં જો આવું બને તો તેના પરિવારને મદદ કરવાની આપણી 100%ની ફરજ છે। આ વિડીયો ગુજરાતના તમામ મિત્રોને મોકલો અને વધુ માહિતી માટે તમારી ગ્રામ પંચાયત અથવા મને સંપર્ક કરો। જય જવાન, જય કિસાન।